વિદ્યાર્થી મિત્રો, ભણતર સિરીઝમાં જે અવારનવાર વિદ્યાર્થીઓની માંગ હતી કે સર ક્યાં ખોવાઈ ગયા છો, તો અહીંયા જ છું. ડૉક્ટર ધવલ સાવલિયા સાધ્યમ ડિજિટલ એકેડમી વતી આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું ભણતર સિરીઝમાં. ભણતર સિરીઝમાં જે પણ તમારી માંગ હતી કે અલનીનો ને લાનીનો સર તમે ક્યાં છોડીને જતા રહ્યા છો, તો આપણે અહીંયા જ છું, તમારા માટે જ છું અને તમારા માટે હું કામ કરતો જ રહીશ. પણ થોડી કામની વ્યસ્તતાના લીધે કદાચ આમ તેમ થાય તો અલનીનો ને લાનીનોને આપણે એકદમ સરળ સમજૂતીથી સમજીએ કે એ શું કહેવા માગે છે. કારણ કે ક્લાસ 3ની એક્ઝામ હોય કે ક્લાસ 1-2ની એક્ઝામ હોય, ભારતીય ભૂગોળ કે હવામાન આબોહવાનો ટોપિક આપણે ભણતા હોય તો અવારનવાર વાંચવામાં આવે અલનીનો અને લાનીનો. અને આ વસ્તુ તો એવી છે કે કોઈ કોમન પીપલ હોય એ પણ જ્યારે પેપર વાંચતા હોય ત્યારે એને અવારનવાર આવે કે આ વખતે અલનીનોનું વર્ષ છે એટલે વરસાદ નબળો પડશે ને ફાસ્ટ પડશે, લાલીનો છે એટલા માટે વધુ પડશે. તો આ બધું શું છે? પૂર દુષ્કાળની સ્થિતિ શું કામ થાય છે? તો એના માટે આપણે અલનીનો ને લાનીનો ને એકદમ સમજીએ. કદાચ પાર્ટ 2 બનાવું કે પાર્ટ 1માં જ બધું કહી દઉં, એ તમે એન્ડ સુધીના લેક્ચર સુધી જોઈ લોજો. ક્લિયર? તમને એમ લાગે કે આજના આખા લેક્ચરમાં આવી ગયું તો વેલ એન્ડ ગુડ. હું અત્યારમાં લેવાનું ચાલુ કરું છું. મને નથી ખબર કે અલનીનો ને લાનીનો હું તમને 2 લેક્ચરમાં સમજાવું કે 1 લેક્ચરમાં, પણ અત્યારે હું ચાલુ કરું છું. કારણ કે કોઈ પણ વસ્તુને મને ટૂંકો રસ્તો મને અપનાવતા આવડતો નથી. મને એટલી ખબર પડે છે કે એક્ઝામનું લેવલ અત્યારમાં એટલું હાઈ થઈ ગયું છે કે હવે સિમ્પલ બુકો વાંચીને કે સિમ્પલ વસ્તુ કરવાથી કોઈ એક્ઝામ પાસ નથી થવાની. એ હું હો કે તમે કોઈ પણ વ્યક્તિ હો. આટલું ક્લિયર? તો ઓકે, તો ચાલો આપણે ચાલુ કરીએ અલનીનો ને લાનીનો. ઓકે, અલનીનો ને લાનીનો તમને એમ થાય કે વરસાદ વધુ ને ઓછો, તું તો વર્લ્ડ મેપ લઈને આવ્યો. વાત તમારી સાચી છે કે વર્લ્ડ મેપ ને અલનીનો ને લાનીનો સાથે શું લેવા દેવા છે. મારે તમને એમ સમજાવવું છે કે આ પેસિફિક મહાસાગર છે, આ પેસિફિક મહાસાગર છે, આ પેસિફિક મહાસાગર છે, આ એટલાન્ટિક મહાસાગર છે, આ હિન્દ મહાસાગર છે અને અહીંથી ફરીથી પાછું પેસિફિક મહાસાગર આવશે. આપણું ભારત અહીંયા છે, આપણું ભારત છે, આ ઓસ્ટ્રેલિયા છે. હવે ધ્યાન રાખજો કે વોટર બોડી એકબીજા સાથે કનેક્ટેડ છે. વોટર બોડી બધી એકબીજા સાથે કનેક્ટેડ છે અને ક્લાઇમેટ જે હોય, આબોહવા હોય, એની વચ્ચે દિવાલ ન હોય કે ભાઈ આ ઓસ્ટ્રેલિયાની આબોહવા એટલે પૂરી થાય એટલે ચાઇના આવે એટલે ચાઇનાની આબોહવા અલગ પડે, આ પછી ચાઇના પછી આ ભારત આવ્યું એટલે ભારતની બોર્ડર આવી એટલે ભારતની આબોહવા અલગ પડે. ઓકે, તમારી બોર્ડર માણસ માટે જ છે. આબોહવા કે કુદરતી તત્વો માટે જે તે દેશે નક્કી કરેલી બોર્ડર નથી. એ તો ચકલી ભારતથી પાકિસ્તાન જતી રહે તો એમ થોડું કહેવાય, ભડાકે થોડું દેવાય કે ભારતમાંથી તું પાકિસ્તાનમાં કેમ આવી ગઈ? ભાઈ હું તો ચકલી છું, હું તો કુદરતી છું, મને તો આ બાજુ જાઉં, હું તો આ બાજુ જાઉં. ક્લિયર? તો કુદરતી વસ્તુની કોઈ પર્ટિક્યુલર સીમા ન હોય તો ખાસ યાદ રાખજો અલનીનો ને લાનીનો જ્યારે તમે ભણતા હોય ત્યારે હકીકતે વાસ્તવિક કે ઓસ્ટ્રેલિયાના આ કોસ્ટ અને દક્ષિણ અમેરિકાના આ કોસ્ટનો ખેલ છે. છતાંય ભારતની હવામાન અને આબોહવા પર અસર કરે છે અલનીનો ને લાનીનો. એટલે હું અહીંયા ફરીથી કહું છું કે સીમા કે બોર્ડર એ માત્ર માણસ માટે છે, એ કોઈ પશુ પક્ષી કે કુદરતી તત્વો માટે નથી. એવું નહીં વિચારવાનું કે અહીંયા ચાઇના છે એટલે ચાઇના પૂરું થઈને ભારત આવી ગયું એટલે ભારતની આબોહવા અલગ પડી ગઈ ચાઇનાની. એ તો કમ્બાઈન પણ હોઈ શકે. આબોહવા એટલે ઉપર વરસાદનું ને એવું કેવું પ્રમાણ છે, તાપમાનનું કેવું પ્રમાણ છે, આ બધાને આપણે આબોહવા કહેતા હોઈએ. તો ચાલો અલનીનો ને લાનીનોમાં આપણે શું વાત કરવાની છે. અલનીનો ને લાનીનો ભણતા પહેલા આપણી પાસે એટલી બાબતનો ખ્યાલ હોવો જોઈએ કે પેસિફિક મહાસાગરનો કયો કિનારો ક્યાં છે. આ આવડતું હોય તો આપણે ખબર પડે કે અલનીનો ને લાનીનો ને આપણે કેવી રીતના ભણવું. પહેલું નોલેજ આપણી પાસે એ હોવું જોઈએ કે પેસિફિક મહાસાગરનો કિનારો કોને પશ્ચિમ પેસિફિક કહેવાય અને કોને પૂર્વ પેસિફિક કહેવાય. કારણ કે તમે અલનીનો ને લાનીનો વાંચવા જશો એટલે તરત જ એવું આવશે પશ્ચિમ પેસિફિક આમ થયું, પૂર્વ પેસિફિક આમ થયું. તો તમને ખબર તો હોવી જોઈએ ને કે પશ્ચિમ પેસિફિક ને પૂર્વ પેસિફિક કોને કહેવાય. બીજી વસ્તુ કે કાયમી પવન કોને કહેવાય, જે આપણે ઓલરેડી આગળ ભણી ગયા છીએ કે જે પવન પોતાની દિશા કોઈ દિવસ ન બદલાવે એને કાયમી પવન કહેવાય. પૂર્વીય પવન કાયમી પવન હોય તો એ પવન હંમેશા પૂર્વથી પશ્ચિમ, પૂર્વથી પશ્ચિમ, પૂર્વથી પશ્ચિમ આમ જ વહેતા હોય. અને આપણે વાત કરી ગયા હતા કે ભૂગોળમાં કોઈ પણ જગ્યાએ દિશા પૂછે તો એટલું યાદ રાખવાનું, નામ હોય એનાથી સામેની દિશામાં જતું રહેવાનું. પૂર્વીય પવન તો નામમાં પૂર્વ છે તો એ કઈ દિશામાં જતા હોય? પૂર્વથી પશ્ચિમ. પશ્ચિમિયા પવન
નામમાં પશ્ચિમ છે તો એ પવન કઈ દિશામાં જતા હોય? પશ્ચિમથી પૂર્વ. તો ખાસ યાદ રાખજો, આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છે કાયમી પવન, તો તમે તમારી રીતના ત્યાં જોવાનો પ્રયત્ન કરજો. પણ અહીંયા એટલું હું કહું છું કે કાયમી પવન એટલે શું? જે પવન કોઈ દિવસ પોતાની દિશા ન બદલાવે એવા પવનને કહેવાય કાયમી પવન. આપણે અલનીનો ને લાનીનો ભણવું છે તો 3 કાયમી પવન હોય, એમાંથી એક કાયમી પવન વિશેનો આપણે ખ્યાલ ખબર હોવી જોઈએ. પૂર્વીય પવન અથવા તો વ્યાપારી પવન, જેને ઇંગ્લિશમાં કહેવાય ટ્રેડ વિન્ડ. તો આનો આપણે એક ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? હું તમને એટલું કહેતો જાઉં છું કે એટલી વસ્તુ તમને ખ્યાલ હોય તો જ અલનીનો ને લાનીનો સમજાય. બાકી તમે નોર્મલ પેપરમાં જે ન્યૂઝપેપર વાંચતા હોય, જેને સિવિલ સર્વિસીસ સાથે કોઈ લેવા દેવા ના હોય, એટલું નોલેજ તમારી પાસે હોય કે અલનીનો લાનીનો. પણ આપણે સિવિલ સર્વિસીસના વિદ્યાર્થીઓ છીએ એટલે આપણે આ બધી વસ્તુનું ડિટેલ ખબર હોવી જોઈએ, કારણ કે ગમે તે સવાલ આમથી આમ કરી નાખશે. તો એટલું યાદ રાખો કે પેસિફિક મહાસાગરનો કયો કિનારો ક્યાં છે? કાયમી પવનમાં 3 પ્રકારના કાયમી પવન હોય, એમાંથી પૂર્વીય પવનને વ્યાપારી પવન કહેવાય, ટ્રેડ વિન્ડ કહેવાય. તો આનું મેં આગળ ભણાવી દીધું છે, છતાંય તમારે જોવું હોય તો એક વખત પવનોનો લેક્ચર જોઈ લો અને પછી આમાં આવજો. પૂર્વીય પવનની દિશા હંમેશા પૂર્વથી પશ્ચિમ દિશા હોય અને પશ્ચિમીય પવનની દિશા હંમેશા પશ્ચિમથી પૂર્વ હોય, કારણ કે આ કાયમી પવન છે. આટલું ક્લિયર બધાને? ઓકે, ડન. ત્રીજો કન્સેપ્ટ કયો ખબર હોવી જોઈએ? ત્રીજો કન્સેપ્ટ તમને એ ખબર હોવી જોઈએ કે પવન હંમેશા હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જાય છે. પવન હંમેશા ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ જાય છે. તમને ભૂલાઈ ગયું હોય તો તમે આગળના લેક્ચર જોઈ લોજો. છતાં તમને જો અહીંયા ફટાફટ જોવું હોય તો જોઈ લો કે કોઈ પણ જગ્યાએ સૂર્યના કિરણો સીધા પડે ત્યાં ગરમ થાય અને સૂર્યના કિરણો ત્રાંસા પડે ત્યાં ઠંડી થાય. ઠંડી હવે હવા હંમેશા હોય એ સંકોચાઈને નીચે બેસે, કારણ કે ઠંડી વસ્તુની એક્શન આપણે આમ, તો ઠંડી વસ્તુ સંકોચાઈને ક્યાં બેસે? નીચે. અને ગરમ વસ્તુ હંમેશા એક્સપાન્ડ થઈને ક્યાં ચડે? ઉપર ચડે. તો ઠંડી વસ્તુ સંકોચાઈને નીચે બેસે, ગરમ વસ્તુ વિસ્તરીને ઉપર ચડે. તો જોઈ લો હંમેશા પવન કેમ એમ જાય? હાઈ પ્રેશરથી લો પ્રેશર. તો ધારો કે અહીંની હવા ઠંડી થઈ એટલે આ હવા સંકોચાણી અને નીચે બેસી. તો આ ઠંડી હવા સંકોચાઈને ક્યાં બેસે છે? નીચે. નીચે બેસે છે એટલે પ્રેશર વધારી રહી છે તમારા ઉપર. એટલે જ્યાં આગળ ઠંડી હવા હોય ત્યાં હાઈ પ્રેશર બને, કારણ કે ઠંડી હવા સંકોચાઈને ક્યાં બેસે? નીચે. અને જ્યાં આગળ ગરમ હવા હોય, જ્યાં આગળ ગરમ હવા હોય, ગરમ હવા એ વિસ્તરતી ક્યાં ચડે? ઉપર ચડે. બરાબર? આ ગરમ હવા છે. હવે ગરમ હવા થઈ એટલે વિસ્તરતી ઉપર ચડી, એટલે અહીંયા તમે હો તો તમારા ઉપરથી હવા આમ જઈ રહી છે એટલે તમે કહેશો બાપુ ગયું, અમારા ઉપરથી પ્રેશર ગયું. તો અહીંયા લો પ્રેશર બને. તો આને હાઈ પ્રેશર કહેવાય ને આને લો પ્રેશર કહેવાય. હવે તમે ધ્યાનથી જુઓ કે આ હવા ગરમ થઈને ઉપર ચડી ગઈ. આ હવા ગરમ થઈને ક્યાં ચડી ગઈ? ઉપર, કારણ કે વિસ્તરતી ઉપર ચડી ગઈ. બરાબર? તો આ હવા ઉપર ચડી ગઈ. તો હવે ધ્યાનથી ઇમેજ કરો ને કે આ હવા ઉપર ચડી ગઈ છે. આ હવા ગરમ થઈને ઉપર ચડી ગઈ તો અહીંથી જગ્યા ખાલી થઈ. તો આ હવા એને પેક કરવા અહીં આવી જશે કે બાપુ ખાલી ન રહેવા દેવાય, હું હવા છું, હું આમ ન રહું, આ ખાલી પડ્યું ને તો ચાલો મારી જગ્યા જવા દો. તો એટલા માટે એવું આવે કે પવન હંમેશા હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જાય. એટલે હંમેશા એટલું યાદ રાખવાનું કે ભારતમાં જો તમારે ચોમાસું ટકાટક જોતું હોય, મજબૂત જોતું હોય, તો તમને એટલી ખબર છે કે ભારતમાં જે પણ વરસાદ લાવતા પવનો છે એ નૈઋત્યના પવનો છે. ભારતમાં જે વરસાદ લાવતા પવનો છે કયા પવનો છે? નૈઋત્યના પવન છે. નાનપણથી આપણે ભણતા આવ્યા છે, કૂદીને બોલતા કે નૈઋત્યના પવનો વરસાદ લાવે, નૈઋત્યના પવનો વરસાદ લાવે. એ નાનપણથી આપણે ભણ્યા છીએ ને. તો એટલું યાદ રાખો કે ભારતમાં જે વરસાદ લાવે છે નૈઋત્યના પવનો લાવે છે. હવે નૈઋત્યના પવનો જે છે એ આવી દિશામાં ભારતમાંથી આવે છે. બરાબર? નૈઋત્ય દિશામાંથી આવ્યા એટલા માટે આપણે એને નૈઋત્યના પવનો કીધા. તો આ છે હિન્દ મહાસાગર. તો ભારતમાં નૈઋત્યના પવનો જમીનથી દરિયામાં નથી આવતા, દરિયાથી જમીનમાં આવે છે. એટલા માટે કે દરિયામાંથી ભેજ લઈને આવે છે એટલે આપણે વરસાદ આપે છે.
તો નૈઋત્યના પવનો ભારતમાં શું લાવે છે? વરસાદ લાવે છે. કારણ કે જમીનમાંથી આવે છે કે દરિયામાંથી? દરિયામાંથી. એટલે ઉત્તરથી કે દક્ષિણમાંથી? દક્ષિણમાંથી. તો તમને એટલી ખબર પડે છે કે હંમેશા પવન હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જાય એટલે અહીંયા ઠંડી રહેવી જોઈએ અને અહીંયા ગરમી રહેવી જોઈએ. કારણ કે ગરમ વસ્તુ હંમેશા લો પ્રેશર ક્રિએટ કરે અને ઠંડી વસ્તુ હંમેશા હાઈ પ્રેશર ક્રિએટ કરે. મેં આગળ પણ આ વસ્તુ ડિટેલમાં ભણાવી છે. તો હવે તમને એટલી ખબર પડે છે કે હું જેટલું હાઈ પ્રેશર અહીંયા વધારતો જાઉં, જેટલું હાઈ પ્રેશર અહીંયા વધારતો જાઉં અને જેટલું અહીંયા લો પ્રેશર કરતો જાઉં એટલા આ પવન 3 આવતા ને એની જગ્યાએ આક્રમક આવવા મળે. આક્રમક આવવા મળે. આક્રમક આવવા મળે. જોઈ લો, હું એમ કહું કે આવા ઠંડી થઈને બેસવા જ મળી અને આ હવા ગરમ થઈને ઉડવા જ મળી. તો આ ઠંડી હવા જોરથી અહીંયા આવે, જોરથી અહીંયા આવે. ક્લિયર? તો મારો મતલબ એ છે કે નૈઋત્યના પવનો નીચેથી ઉપર આવે છે અને વરસાદ આપે છે. તો નીચે હાઈ પ્રેશર છે અને ઉપર લો પ્રેશર છે. નીચે ઠંડી છે, ઉપર ગરમી છે. જો કોઈ પણ રીતે હું આ ઠંડી એક્સ્ટ્રા ઓર્ડિનરી વધારી દઉં, એટલે કે હાઈ પ્રેશર એકદમ કરી દઉં, તો આ પવન, ધારો કે હું એમ કહું કે આ 10 પવનને એમ ન ગણાય, પણ હું એમ કહું કે આ 10 પવન આવતા તો એની જગ્યાએ 1000 પવન આવશે. કારણ કે હાઈ પ્રેશર, ખૂબ ઠંડી હવા બધી આવશે. તો જેટલો પવન અહીંયા આવશે ને એટલો દરિયામાંથી ભેજ લઈને વરસાદ આવશે. તો હું એમ કહું કે ચોમાસું ખૂબ મજબૂત બની ગયું. એનો મતલબ એમ કે નીચેનું હાઈ પ્રેશર બહુ જ હાઈ થઈ જશે. હું એમ કહું કે ચોમાસું નબળું પડ્યું તો તમારે એમ સમજવાનું કે નીચેનું હાઈ પ્રેશરમાંથી લો પ્રેશર નહીં થાય. કારણ કે વરસાદ તો આવશે એટલે હાઈ પ્રેશર તો રહેવું જ પડશે. પણ હું એમ કહું કે આનું દબાણ 1000 મિલીબાર હોય, હવાનું દબાણ આપણે મિલીબારમાં માપીએ, બરાબર? હું એમ કહું કે આનું દબાણ 1000 મિલીબાર છે, એની જગ્યાએ હું એમ કહું કે આનું દબાણ 1500 મિલીબાર થઈ ગયું, તો હાઈ પ્રેશર થઈ ગયું એટલે બધા પવનો તબિયતથી આવશે. હવે હું અહીંયા એમ કહું કે અહીંયા છે ને 900 મિલીબારનું દબાણ છે, બરાબર? હવે 900 મિલીબારનું દબાણ છે અને અહીંયા હું એમ કહું કે 1000 છે, એમાંથી 1500 થયા એટલે તમે કીધું કે બહુ જ હાઈ પ્રેશર થઈ ગયું. કારણ કે અહીંયા 900 ને અહીંયા 1500 મિલીબાર, આ લો પ્રેશર ને હાઈ પ્રેશર. હવે હું એમ કહું કે અહીંયા 1000 મિલીબારની જગ્યાએ આ 950 મિલીબાર થયું. તો હવે ધ્યાનથી સમજો, અહીંયા 900 મિલીબાર હતું એટલે લો પ્રેશર, અહીંયા 1000 મિલીબાર હતું એટલે હાઈ પ્રેશર. આ નોર્મલ કન્ડિશન, નોર્મલ ચોમાસું બેસું. પણ અહીંયા 1000 ની જગ્યાએ 1500 મિલીબાર થયું એટલે જબરદસ્ત ઠંડી હવા નીચે બેસે છે અને ત્યાંથી પછી આમ આવી તો જોરદાર ચોમાસું લાવશે. કારણ કે બહુ ભેજ લઈને આવશે. હવે ધ્યાન આપજો, 1000 મિલીબારમાંથી 950 મિલીબાર થયું તો આ 900 છે ને આ 950 એટલે આના કરતા તો આ વધુ જ છે ને. આ લો પ્રેશર કરતા હાઈ પ્રેશર વધુ જ છે. પણ જે નોર્મલ હોય એના કરતા હાઈ પ્રેશર થોડું ડાઉન થયું એટલે જે 10 પવનો આવતા હશે એની જગ્યાએ 8 પવનો આવ્યા તો ચોમાસું નબળું પડી જશે. એટલે એટલી ખબર પડે છે કે આના કરતા હાઈ પ્રેશર હોય તો જ ચોમાસું બેસે. કારણ કે તો જ પવનો આમ આવે. પણ આ જેટલું હાઈ પ્રેશર વધુ હશે એટલા પવનો વધુ આવશે, જેટલું હાઈ પ્રેશર ડાઉન હશે એટલા પવનો ઓછા આવશે. તો અલ નીનો ને ના નીનોમાં એટલું યાદ રાખવાનું કે હું એમ કહું કે અલ નીનો ભારતમાં વરસાદ ઘટાડે છે. હું એમ કહું કે અલ નીનો ભારતમાં વરસાદ ઘટાડે છે. લા નીનો, હજુ આપણે શબ્દ સમજ્યા જ નથી. લા નીનો વરસાદ વધારે છે, બરાબર? અલ નીનો વરસાદ ઘટાડે છે અને લા નીનો વરસાદ વધારે છે એવું હું તમને કહું અને પછી તમને હું એમ પૂછું કે ધ્યાનથી સમજો, ધ્યાનથી એમ પૂછું કે હવે તમને એમ કહું કે અલ નીનો વરસાદ ઘટાડતું હોય તો તમને લોજિક ખબર છે કે વરસાદ કોણ લાવે? નૈઋત્યના પવનો. કેવી રીતના આવે? નીચેથી ઉપર. ક્યાંથી આવે? હિન્દ મહાસાગરથી ઉપર. તો નીચે હાઈ પ્રેશર રહેવું જોઈએ, ઉપર લો પ્રેશર રહેવું જોઈએ, બરાબર? તો જ વરસાદ આવે. પણ જો આ હાઈ પ્રેશર ડાઉન થાય તો જેટલા પવન આવવા જોઈએ એટલા નહીં આવે તો ચોમાસું પરફેક્ટ નહીં બેસે. તો તમારે એટલું યાદ રાખવાનું કે અલ નીનોમાં એવું થશે કે ભારતની દક્ષિણમાં આવેલા હિન્દ મહાસાગરમાં એક મસ્કરીન ટાપુ છે. મસ્કરીન, બરાબર? હું બતાવીશ તમને આગળ જઈને. મસ્કરીન ટાપુ છે.
એના ઉપર ઓકે, એટલે આપણે આ બધું શું છે ખબર છે? આપણે આ ભારતની વાત કરીએ ને તો આ હિન્દ મહાસાગર છે એનો એક રેફરન્સ પોઈન્ટ આપણે ગણ્યો છે. હિન્દ મહાસાગરમાં માસ્કરીન ટાપુ, તો ત્યાંનું પ્રેશરને આપણે રેફરન્સ ગણ્યું છે અને ત્યાંથી આપણે માપીએ કે હું એમ કહું કે હિન્દ મહાસાગરમાં હાઈ પ્રેશર રહેવું જોઈએ તો ભારતમાં ચોમાસું આવે તો હિન્દ મહાસાગર તો ભાઈ આમ છે આમ છે. એમાં ક્યાં આગળ? તો એમાં મસ્કરીન ટાપુ છે, મસ્કરીન વિસ્તાર છે, એમાં હાઈ પ્રેશર રહેવું જોઈએ. એટલે મસ્કરીન હાઈ પ્રેશર એવો શબ્દ આવે. આટલું ક્લિયર? તો આ મસ્કરીન જે છે એના પરનું હાઈ પ્રેશર જો થોડું ઓછું થાય તો ત્યાંથી જે પવન આવતા તે ડીમ પડે એટલે આપણું અલનીનો ચાલુ થઈ જાય ને આપણે ત્યાં વરસાદ ઓછો થઈ જાય. અને એની જગ્યાએ હું એમ કહું કે લાનીનોમાં વરસાદ વધારે પડે, ભારતમાં પૂર લાવે અને અલનીનો ભારતમાં દુષ્કાળ લાવે. તો ભાઈ આ શું કહેવા માંગે છે? તો એટલું યાદ રાખજો કે લાનીનોમાં એવું થતું હશે કે ભારતનું હાઈ પ્રેશર એકદમ વધી જશે નીચેનું. ભારત ઉપરની નીચેનું જે હિન્દ મહાસાગર છે એનું હાઈ પ્રેશર એકદમ વધી જશે અને ભારતનું લો પ્રેશર એકદમ ડાઉન જશે. એટલે બધા પવનો સમૂહમાં કે હાલો ઇન્ડિયા જવાનું છે, હાલો ચાલો હાલો હેન્ડો જે કેવું હોય ચાલો બધાએ જવાનું છે. એટલે જોરદાર પવનો ભારત તરફ આવશે અને ભારતમાં જોરદાર વરસાદ લાવશે. તો લાનીનોમાં શું થશે? હિન્દ મહાસાગર પરનું હાઈ પ્રેશર એક્સ્ટ્રા ઓર્ડિનરી હાઈ થઈ જશે. એટલે હિન્દ મહાસાગરનું હાઈ પ્રેશર વધવું એટલે કે મસ્કરીન હાઈ પ્રેશર એકદમ ઊંચું જતું રહેશે. આટલું ક્લિયર? ઓકે, અહીંયા સુધી આપણે કેટલી વસ્તુ જોઈ ગયા કે ભાઈ ભારતમાં વરસાદ આવે છે, નૈઋત્યના પવનો લાવે છે. પવનો હંમેશા હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જાય. નૈઋત્યના પવનો આમ આવે છે એટલે હિન્દ મહાસાગરમાં હાઈ પ્રેશર હોય અને ભારતમાં લો પ્રેશર હોય. એ દરિયા પરથી આવે છે એટલે એની પાસે ભેજ હોય એટલે વરસાદ આપે. હિન્દ મહાસાગરમાં હાઈ પ્રેશર એટલે ક્યાંનું હાઈ પ્રેશર? માસ્કરીનનું. જો માસ્કરીન હિન્દ મહાસાગરમાં હાઈ પ્રેશર ડાઉન થાય તો પવનો ભારત તરફ જે નૈઋત્યના આવે છે ધીમા પડી જાય એટલે વરસાદ થશે ઓછો. અને જો હિન્દ મહાસાગરનું મસ્કરીનનું હાઈ પ્રેશર અપ થાય અને તો આ બધા પવનો જે ભારત તરફ આવે છે એ એકદમ ટકાટક થઈ જશે અને ભારતમાં ચોમાસું જબરદસ્ત લાવશે. તો અહીંયા સુધી ક્લિયર એટલું? તો આપણે શું વાત કરી? પેસિફિકનો કિનારો કયો છે એ ખબર હોવી જોઈએ. કાયમી પવનો કયા છે એ ખબર હોવી જોઈએ. હાઈ પ્રેશર અને લો પ્રેશર આપને ખબર હોવી જોઈએ. અને ચોથી આપને ખબર હોવી જોઈએ સમુદ્રીય પ્રવાહો કોને કહેવાય. આ બાબતનો ખ્યાલ હોવો જોઈએ તો જ અલનીનો અને લાનીનો આપણે દિલથી સમજી શકીએ. અહીંયા સુધી બધાને ક્લિયર? તો અહીંયા હું અલનીનોનો પાર્ટ 1 બનાવું છું, લાનીનોનો પાર્ટ 1 બનાવું છું. મારે બીજી પણ એક કામ પર જવાનું છે એટલે આપણે અહીંયા અલનીનો પાર્ટ 1 રાખીએ છીએ અને પાછો મને સમય મળશે એટલે તરત જ તમને અડચણ નહીં કહું, કારણ કે જે આ કામ ઉપાડ્યું છે એટલે આ તો હું પૂરું જ કરીશ, બરાબર? એટલે અલનીનો અને લાનીનો તો પાડી જ દઈશું આપણે, બરાબર? પણ થોડા જ સમયમાં એટલે કે બીજા જ દિવસે તમને લાનીનો પણ અલનીનો અને લાનીનો પણ મળી જશે. એટલે બહુ વેઇટ કરવો પડશે નહીં. આ અપલોડ થઈ ગયો છે એટલે તરત જ બીજો પાર્ટ અપલોડ થઈ જશે. પણ કામની વ્યસ્તતાના લીધે અહીંયા સુધી રાખીને આપણે બીજો ટુકડો આપણે લઈશું જેમાં આપણે અલનીનો લાનીનો વિશે વિસ્તારથી જોઈશું. અહીંયા ખાલી એટલું યાદ રાખો કે અલનીનો અને લાનીનો સમજવા માટે પેસિફિકના કયા કિનારા છે એ આપને આવડવું જોઈએ, કાયમી પવન કયો છે એ આવડવું જોઈએ, હાઈ પ્રેશર લો પ્રેશર તરફ પવન જાય એ આવડવું જોઈએ અને સમુદ્રી પ્રવાહ કેવી રીતના અસર કરે છે અલનીનો અને લાનીનોને એ આવડવા જોઈએ. એટલે નેક્સ્ટ પાર્ટ આપણે સમુદ્રી પ્રવાહ અલનીનો અને લાનીનોને ખતમ કરી નાખશું. પછી એક્ઝામને કહેવાનું છે આવવા દો તમ તારે તમારો સવાલ, અમે ટીક મારી દેશું. એટલું ક્લિયર? ખાલી કરંટ સાથે અપડેટ રહેવાનું. જય હિન્દ, જય ભારત.